હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે હું તમારી માટે લઈને આવી છું બજાર કરતાં અડધી કિંમતમાં, આમ તો કહીએ કે 3 ગણી ઓછી કિંમતમાં બનશે એકદમ અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ. તો ચલો 1 લીટર દૂધ લઈ લઈએ અને આને સરસ રીતે ગરમ થવા દઈએ. ધ્યાન રાખવાનું છે કે આપણી આંગળી સહન થઈ શકે એટલું જ ગરમ કરવાનું છે, વધારે ગરમ નથી કરવાનું. અહીંયા આપણે દહીં બનાવવાની પ્રોસેસ કરી રહ્યા છે એટલે આપણે લ્યુકવોર્મ જોઈએ છે, હુંફાળું ગરમ. હવે આપણે મેળવણ લેવાનું છે, 2 ચમચી જેટલું દહીં લેવાનું છે આ રીતે, અને એને એકદમ સરસ રીતે ફેટી લઈશું. જો આ રીતે તમે દહીં બનાવશો ને તો એકદમ ચક્કેદાર દહીં બનશે ને એકદમ સરસ મોળું પણ બનશે. હવે અહીંયા ધ્યાન રાખશું કે બહુ ખાટું દહીં નથી રહેવાનું, મોળું દહીં હોય તો વધારે સારું. આની અંદર મેં 1 ચમચો ભરીને દૂધ નાખી દીધું હતું, જે તમે જોયું. આ રીતે મિક્સ કરી દેવાનું છે સરસ રીતે. આ આપણું મેળવણ તૈયાર છે. આ જ રીતે તમારે ફ્યુચરમાં પણ તમારે દહીં જમાવવું હોય તો દહીં આ જ રીતે જમાવજો, તો તમારું દહીં એકદમ સરસ બનશે અને બહુ પાણી પણ ઉપર આવશે નહીં. તો આ રીતે તમારે મેળવણ છે તે વાસણની અંદર ફેલાઈ લેવાનું છે. ધ્યાન રાખવાનું છે કે સ્ટીલનું વાસણ લેવાનું, એલ્યુમિનિયમનું વાસણ નહીં લેવાનું. અને જો આ રીતે તમારે પ્રોપર ફેલાઈ લેવાનું છે. જો તમારી પાસે માટીનો વાસણ હોય તો પણ તમે વાપરી શકો છો, એનાથી તો ખૂબ જ સરસ દહીં બને છે. આ રીતે ફેલાઈ લેશો ને તો સરસ રીતે ફટાફટ દહીં બની જશે. હવે આપણે જે દૂધ ગરમ કર્યું હતું એ નાખી દેવાનું છે અને એરટાઇટ કન્ટેનર જ લેવાનું છે, જે ધ્યાન રાખવું. આ રીતે દૂધ નાખીને હવે ફરીથી જે થોડું મેળવણ બચ્યું હોય તે પણ આની અંદર નાખી દઈશું અને ખાલી થોડી જ વાર મિક્સ કરીને અને આપણે ઢાંકીને 4 થી 5 કલાક માટે રહેવા દઈશું. જો ગરમી બહુ વધારે હોય તો 2 જ કલાકમાં દહીં જમી જશે. હવે 4 કલાક થઈ ગયા છે. હું જોઈ લઉં છું કે દહીં જામ્યું છે કે નહીં. જોઈ શકો છો કેટલું સરસ. આને મેં થોડી ગરમ જગ્યા પર રાખ્યું હતું, કબાટની અંદર પેક કરીને, જેથી કરીને થોડી ગરમી મળે અને ફટાફટ દહીં જામી જાય. જોઈ શકો છો કેટલું સરસ એકદમ પીસ પણ તમે આ રીતે પડે છે એવું દહીં આપણું જમાઈ ગયું છે સરસ રીતે. તો તમે પણ આવી નાની નાની ટ્રીક ફોલો કરશો ને તો દહીં એકદમ સરસ આસાનીથી બનશે અને ફટાફટ બનશે. ઉનાળામાં તો તમને ખબર જ છે કે 2 થી 2 જ કલાકમાં આમ તો તમે દહીં જમાઈ શકો છો. આ રીતે એક વાસણ લેવાનું છે, એની ઉપર આપણે ચાળણી રાખશું અને આ રીતે બધું દહીં નાખી દેવાનું છે. આનાથી આપણે આવી રીતે દહીં કરીને આપણે જે હંકટ તૈયાર કરવાનું છે, જેથી કરીને એકદમ પાણીનો ભાગ કંઈ પણ હશે ને તો એ બધો અલગ થઈ જશે અને એકદમ દહીં એકદમ પનીર જેવું બની જશે. જોઈ શકો છો આ રીતે બધું પાણી નીચે ઉતરી રહ્યું છે. હું તમને સેજ ઊંચું કરીને બતાવું. જોઈ શકો છો કેટલું પાણી આ રીતે નીકળશે. જો મારી ટ્રીકથી તમે દહીં બનાવશો ને તો તમે એકદમ ઓછું પાણી નીકળશે. જોઈ શકો છો આ રીતે એકદમ ટાઈટ બાંધવાનું છે. આવું જ સુતરાઉ કાપડ લેવાનું છે. બહુ જાડું કાપડ કે સિલ્કનું કાપડ કે એવું નથી લેવાનું, આવું કોટનનું એકદમ સુતરાઉ કાપડ હોય એ જ લેવાનું છે. હવે આ રીતે એકદમ ફિટ બાંધીને એની ઉપર આપણે એક વાસણ ઢાંકી લઈશું આ રીતે, અને એની ઉપર જે બી ખાંડણી છે મારી પાસે વજનવાળી, તો વજનવાળી ખાંડણી મૂકી છે મેં આની ઉપર, અને આને ફ્રીજમાં રાખવાનું છે. જો ફ્રીજમાં જ રાખવાનું છે, તમારે ધ્યાન રાખવાનું છે 5 કલાક સુધી ફ્રીજમાં રાખવાનું છે, જેથી કરીને એક ટીપું પણ તમારું દહીંમાં નહીં રહે અને બધું પાણી નીકળી જશે. જો કે એવું પનીર જેવું સરસ તૈયાર થયું છે ને. જોઈ શકો છો આને કહેવાય છે હંકડ. તમારું રેડી છે. અને આપણે ફરીથી ચાળણીમાં લઈ લઈશું અને નીચેનું જે પણ પાણી હોય એ આપણે બીજા ઉપયોગમાં લઈ લઈશું. હવે આની અંદર મેં 4 થી 5 ચમચી જેટલી દળેલી ખાંડ નાખેલી છે અને આ રીતે નાખીને મિક્સ પણ કરતા જવાનું છે, એટલે કરીને એકદમ સ્મૂથ તમારું જે દહીં છે એ હંકડ એકદમ સ્મૂથ થઈ જશે. આ રીતે ચમચીની મદદથી એકદમ સરસ રીતે હલાવતા જવાનું છે અને ખાંડ પણ મિક્સ થતી જશે અને બધું પેસ્ટ બનીને એકદમ નીચે આવી જશે અને એકદમ મલમલ જેવું બધું આ રીતે આવી જશે. હવે આની અંદર 1 ચમચી જેટલો ઇલાયચીનો પાવડર મેં નાખી દીધો છે અને ફરીથી જોઈ શકો છો કેવી સરસ કન્સિસ્ટન્સી થઈ છે. એકદમ ઢીલું ના થવું જોઈએ, તમારે ધ્યાન રાખવાનું છે. હંકડ જો સારું બનશે તો જ તમારો શ્રીખંડ સરસ બનશે. હવે આની અંદર કાજુ, બદામ 2 ચમચી અને જે ચોકો ચિપ્સ આવે છે
2 ચમચી ભરીને નાખ્યા છે. આજે મારી પાસે ચોકો ચિપ્સ અવેલેબલ નથી એટલે મેં ડાર્ક ચોકલેટના નાના નાના પીસ કરીને નાખેલા છે. જો તમારી પાસે ચોકો ચિપ્સ હોય તો ચોકો ચિપ્સ જ નાખજો. હવે આની અંદર મારી પાસે જેલી હતી તે હું જેલી નાખું છું. ધ્યાન રાખવાનું છે કે મોસ્ટલી અમેરિકન ડ્રાયફ્રૂટ્સમાં જેલીનો જ ઉપયોગ થાય છે. આની અંદર તૂટી ફૂટીનો ઉપયોગ નથી થતો. પણ જો તમારી પાસે જેલી ના હોય અને જેલી બનાવવાનું મટીરિયલ પણ ના હોય તો તમે તૂટી ફૂટી પણ નાખી શકો છો. આ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે મને થોડો લાઇટ પિંકિશ કલર જોઈએ છે એટલે મેં જે સ્ટ્રોબેરી ફ્લેવરની પિંક કલરની જે જેલી છે એને મેં થોડીક ઢીલી રાખી છે જેથી કરીને થોડાક એના સ્પ્રિંકલ્સ પણ આની સાથે મિક્સ થાય શ્રીખંડની અંદર અને લાઇટ પિંકિશ જેવો કલર આવે. આ રીતે જોઈ શકો છો. હવે આપણે સર્વ કરી દીધું છે થોડા જેલી સાથે, થોડા કાજુ બદામના ટુકડા સાથે. મારી ટ્રિક્સ વાપરીને આ રીતે જો તમે અમેરિકન ડ્રાયફ્રૂટ શ્રીખંડ ઘરે બનાવશો તો લાગશે જ નહીં કે ઘરે બનાવેલો છે. મહેમાનને તમે આ રીતે સર્વ કરજો. અને કોઈ પણ તમને ક્વેરી હોય તો તમે મને કમેન્ટમાં લખી શકો છો. જો તમને જેલી બનાવતા ના આવડતી હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો. આવજો, બાય બાય.